મિત્રો, આજે સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિના મોઢા ઉપર એક જ પ્રશ્ન છે કે આપણો ભારત દેશ હમાસ જેવા આતંકી હમલાનો ઇઝરાયલની જેમ બદલો ક્યારે લેશે. આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે શું આપણો ભારત દેશ એ સ્થિતિમાં છે કે એ ઇઝરાયલ જેવો હમલાનો બદલો લઈ શકે. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે આવનારા દિવસો દરમિયાન યુદ્ધની શરૂઆત થાય છે તો આ બંને દેશો ઉપર આનો અસર શું પડશે. મિત્રો, વિડીયો ખૂબ જ વધારે ખાસ રહેવાનો છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, સૌથી પહેલાં આપણે અહીંયા પાકિસ્તાનથી શરૂઆત કરીએ. પાકિસ્તાને પોતાના દેશમાં એક નવો પ્રોપગેન્ડો ચાલુ કરી નાખ્યું છે. જો ત્યાંના મીડિયાઓના ચેનલો તમે જોશો તો તમને સમજમાં આવશે મિત્રો કે પાકિસ્તાન જે છે એ પોતાના લોકોને યુદ્ધ માટે, લડાઈ માટે તૈયાર કરી રહ્યું છે. પાકિસ્તાનમાં હાલમાં જગ્યા ઉપર પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે. પાકિસ્તાન ત્યાંના લોકોને એમ કહી રહ્યું છે કે ભારત જે છે એ પાકિસ્તાન ઉપર અત્યાચાર કરી રહ્યું છે અને એટલા માટે આપણને લડાઈ માટે તૈયાર રહેવું છે. પણ પાકિસ્તાનને જરાક ખૂબ જ સારી રીતે, ખૂબ જ ધ્યાનથી આ જે ડેટા હું જણાવવા જઈ રહ્યો છું એને સાંભળી લેવું જોઈએ. પહેલાં તો પાકિસ્તાનનો જીડીપી કેવલ માત્ર $375 બિલિયન છે. ત્યાં જો આપણે ભારતની જીડીપી જોઈએ તો મિત્રો $3.9 ટ્રિલિયન છે. એમની બિલિયનમાં છે, આપણી ટ્રિલિયનમાં છે. ફોરેક્સ રિઝર્વની વાત કરીએ તો પાકિસ્તાનની પાસે કેવલ માત્ર $8 બિલિયન વધ્યા છે. ત્યાં જો આપણે ભારતની વાત કરીએ તો મિત્રો $610 બિલિયન વધ્યા છે. જો આપણે ઇન્ફ્લેશનની વાત કરીએ તો પાકિસ્તાનમાં 30 થી 40% ઇન્ફ્લેશન રેટ છે. ત્યાં જો આપણે ભારતની વાત કરીએ તો આ જે આંકડો છે એ 5.6 થી લઈને 6 સુધી છે. તો આવામાં જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે તો આ સૌથી વધારે ઘાતક પાકિસ્તાન માટે થશે. આપણે તો ખાલી ઘૂંટણા ઉપર આવશું પણ પાકિસ્તાન પૂરી રીતે બરબાદ થઈ જશે. હવે આપણે મુખ્ય પ્રશ્ન ઉપર આવીએ. જે વિડીયોની શરૂઆતમાં તમને જણાવ્યું હતું કે આપણો જે ભારત દેશ છે એ પાકિસ્તાન ઉપર ઇઝરાયલની જેવો હમલો શું કામ નથી કરતો, જેવી રીતે ઇઝરાયલે હમાસ ઉપર હમલો કર્યો હતો. તો મિત્રો, આના 3-4 કારણો છે. પહેલી વાત, ઇઝરાયલ જે છે એ આખી દુનિયાની સામે પરમાનન્ટ વિક્ટમનો કાર્ડ પ્લે કરે છે. મતલબ કે ઇઝરાયલ આખી દુનિયાને દેખાડે છે કે અમે હંમેશાથી વિક્ટમ છીએ. હમણાં આપણે જોઈએ તો મિત્રો ઇઝરાયલ જુઓ, ઇઝરાયલ એકદમ નાનકડો દેશ છે. પહેલાં ઇઝરાયલ ખૂબ જ મોટો દેશ હતો પણ એના પછી ટુકડા કરતાં ઇઝરાયલને એક ખૂબ જ નાનો દેશ બનાવી નાખવામાં આવ્યું. અને આના પછી ઇઝરાયલ જે છે એ રિટાલિએટ કરે છે. તો આ એક પિક્ચર બને છે વર્લ્ડ વાઇડ લેવલ ઉપર કે ઇઝરાયલ પોતાને એ વિક્ટમ કાર્ડ પ્લે કરે છે. ઇઝરાયલ જે છે એ ફર્સ્ટ વોરની નીતિ અપનાવે છે, પહેલાં અટેક કરવાની નીતિને અપનાવે છે. ત્યાં જો આપણા ભારતની વાત કરીએ તો ભારત પેસિવ પોઝિશન ઉપર છે કે પહેલાં કોઈ જો અટેક થશે તો એનો પછી રિટેલિએશન થશે. ઇઝરાયલના લોકોની આપણે વાત કરીએ તો ઇઝરાયલમાં મિત્રો રાષ્ટ્રવાદી વિચારધારા છે જે છે એ એટલી વધારે મજબૂત છે કે એમના દેશના જો વિરોધમાં ત્યાં કોઈ વાત કરે છે તો ત્યાંની સરકાર અને ત્યાંની અપોઝિશન બંને એક સૂરમાં વાત કરે છે. પણ આપણા ભારત દેશમાં મિત્રો આ વસ્તુ નથી. આપણા ભારત દેશમાં વિચાર હજી પણ મિક્સ છે. રાષ્ટ્રવાદી હોવા ઉપર આપણા ભારત દેશમાં આજે પણ પ્રશ્નો ઊભા થાય છે. તો આ 2-4 કારણ છે જે આપણને જણાવે છે કે મિત્રો હાલમાં આપણે એ સ્થિતિમાં નથી કે આપણે ઇઝરાયલની જેમ પાકિસ્તાન ઉપર અટેક કરી શકીએ. જેવી રીતે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં અટેક કર્યું હતું એવી રીતે આપણે પાકિસ્તાન ઉપર અટેક ન કરી શકીએ. હમણાં આપણે એ સ્થિતિમાં નથી. ઇઝરાયલે ગાઝા ઉપર, ઇઝરાયલે આખા દેશ ઉપર અટેક નથી કર્યો. ગાઝા જે છે એ એક નાનકડી જગ્યા છે. તો આવી રીતે ભારત જો પાકિસ્તાન ઉપર હુમલો કરે તો ભારત અને પાકિસ્તાન આ બે નેશનનું યુદ્ધ ચાલુ થઈ જશે અને બંને દેશો પાસે ન્યુક્લિયર પાવર છે. જો આપણે ઇઝરાયલ અને ગાઝાની વાત કરીએ તો ગાઝા પાસે ન્યુક્લિયર પાવર નથી, ઇઝરાયલ પાસે ન્યુક્લિયર પાવર છે. અને આપણી પાસે ન્યુક્લિયર પાવર, જેમ કે પહેલે પાકિસ્તાન હંમેશા ડરાવતો હતો કે અમારી પાસે ન્યુક્લિયર બોમ્બ છે, અમે ન્યુક્લિયર પાવર છે, અમે ન્યુક્લિયર અટેક કરી નાખશું. તો પાકિસ્તાન આ સ્થિતિમાં બિલકુલ છે જ નહીં. પણ હા, પાકિસ્તાન તો પહેલાંથી જ પૂરી રીતે એક બરબાદ અને કંગાલ દેશ છે. જો યુદ્ધ થાય છે તો પાકિસ્તાનનું આ યુદ્ધમાં કંઈ વધારે જવાનું નથી, કારણ કે એ તો પહેલાંથી જ બરબાદ છે. પાકિસ્તાન ડેવલપમેન્ટના રસ્તા ઉપર પૂરી રીતે બરબાદ છે, એકદમ ઝીરો છે. અને જો પાકિસ્તાન યુદ્ધ કરે તો એ વધારે પોતાના દેશને બરબાદ કરશે. પણ ભારત માટે આ વિચારવાની વસ્તુ છે. ભારતે મિત્રો હમણાં ઊભો થવાનું ચાલુ કર્યું છે. ભારતે હમણાં જ ઇકોનોમિકલ રેસમાં ભાગ લીધો છે. અને આવી પરિસ્થિતિમાં જો હમણાં યુદ્ધ થાય તો આપણે ક્યાંક ને ક્યાંક ખૂબ જ વધારે પાછળ
ચાલ્યા જશું. તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણે આવી જ રીતે હાથ ઉપર હાથ રાખીને બેઠા રહેશું? આપણે ક્યારે એક્શન લેશું? શું આપણે એ વાત જોશું કે પાકિસ્તાન ક્યારે આપણા ઉપર હુમલો કરે અને પછી આપણે એનો બદલો લઈએ? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ના. આપણને આજે એ સમય છે કે આપણે આપણા બળ ઉપર ઊભું થવું પડશે. આપણે આપણી યુથને સ્કિલ કરવું પડશે. આપણને નવી નવી રણનીતિઓ અપનાવવી પડશે. આપણને ઇકોનોમિકલી એટલું વધારે સ્ટ્રોંગ બનવું પડશે કે જો કોઈ દુશ્મન દેશ આપણી સામે આંખ ઊંચી કરે તો આપણે એની આંખો કાઢી લઈએ. હમણાં જુઓ, ચાઇનામાં મુસલમાનો ઉપર કેટલી પ્રતારણા થાય છે. અમેરિકા પોતાના દુશ્મનોને પૂરી રીતે એકદમ રોંઘી નાખે છે, પણ કોઈ પણ યુએનનો કોઈ કાંઈ નથી કહેતો. ત્યાં હ્યુમન રાઇટવાળા કાંઈ નથી કહેતા, કારણ કે આ જે દેશો છે એ સુપર પાવર છે. તો હવે એ સમય આવી ગયો છે કે આપણે આપણા દેશને સુપર પાવર બનાવીએ. પણ આપણા દેશમાં પણ ઘણી એવી કમીઓ છે જે વિડીયોમાં આપણે વાત કરશું. તો સૌથી પહેલાં તો આપણે આપણા યુથને સ્ટ્રોંગ કરવું પડશે. આપણી યુથને સ્કિલ કરવું પડશે. જેમ કે હમણાં આપણે વોટર ટ્રીટીને તો ખતમ કરી રહ્યા છીએ. જ્યાં સુધી આ વોટર ટ્રીટી બંધ છે ત્યાં સુધી ભારતને બાંધ બનાવવા જોઈએ. આ ટ્રીટી જ્યાં સુધી બનશે ત્યાં સુધી ભારતને ત્યાં પૂરી રીતે ડેવલપમેન્ટ કરી લેવું જોઈએ. જેમ કે કોઈ પણ દેશોમાં, કોઈ પણ રાજ્યોમાં, આપણા રાજ્યોમાં પાણીની અછત છે તો એ પાણીને એ બાજુ ડાયવર્ટ કરી શકે છે. જેમ કે ચેન્નઈ થઈ ગયો, બેંગ્લોર થઈ ગયો, રાજસ્થાન થઈ ગયો. આ રાજ્યોમાં તમે પાણીને ડાયવર્ટ કરી નાખો. પણ આ પ્રોજેક્ટને બનાવવામાં પણ પૈસા લાગે છે. જો ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ હશે તો પૈસા આવશે અને આવી રીતે ભારત બાંધ અને આવી રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરી શકે છે. અને આના પછી પાકિસ્તાનને આપણે એમ જ એકદમ મુંહ તોડ જવાબ આપી દેશું. એના માટે યુદ્ધ કરવાની જરૂર જ નહીં પડે. હવે તમે કહેશો કે આપણે તો આવી રીતે હતાશ થઈ જઈએ છીએ, આપણી પાસે શું ઓપ્શન છે? આપણી પાસે તો રાજનીતિ આવી પ્રકારની થાય છે. આપણે ત્યાં રોજ વોટ બેંક રાજનીતિ થાય છે. આપણે ત્યાં પીસમેટની રાજનીતિ થાય છે. આજે પણ મેં વિડીયો જોયો કે ઘણા લોકો એમ સવાલ ઉપાડી રહ્યા હતા કે મોદીજીએ બિહારના રેલીમાં, ચૂંટણીની રેલીમાં આ ભાષણ શું કામ આપ્યું? તો આ તો મિત્રો એકદમ ખોટી વાત છે. પણ હું તમને એક ઉમ્મીદનો એક રસ્તો પણ દેખાડું છું. જો આપણે આખી દુનિયામાં ટોપ 10 જીડીપીની વાત કરીએ તો મિત્રો આપણો દેશ 5મા નંબર ઉપર આવે છે. આપણાથી પહેલાં 2 દેશ છે, જર્મની અને જાપાન. જો ભારત પોતાના યુથનો યુઝ કરે, જો ભારત પોતાના પોટેન્શિયલનો યુઝ કરે તો આ બંને દેશોને ભારત પાછળ છોડી શકે છે. કારણ કે આ દેશોની અંદર પોપ્યુલેશન નથી, આ દેશો પાસે યુથ પાવર નથી. જો ભારત પોતાની યુથને સ્કિલ કરે તો આ બંને દેશોથી આગળ નીકળી શકે છે. અને સારી રીતે કરવું પડશે. જો સ્કિલ પ્રોગ્રામ અને મેક ઇન ઇન્ડિયા, જેમ કે મોદીજી હંમેશા વાદો કરે છે, જો એ સારી રીતે એ વસ્તુ થાય છે તો લગભગ આવનારા સમય દરમિયાન આ બંને દેશોને આપણે ક્રોસ કરી શકીએ છીએ અને ચાઇનાના બરાબર આવી શકીએ છીએ. ચાઇનાની જો જીડીપીની વાત કરીએ તો મિત્રો ચાઇનાની જીડીપી લગભગ $19 ટ્રિલિયન બરાબર છે. અને આપણી વાત કરીએ તો આપણી જીડીપી હમણાં લગભગ $3.9 ટ્રિલિયન આજુબાજુમાં છે. જો આપણે આપણી યુથનો વપરાશ કરશું, જો આપણે સારી રીતે કામ કરીએ છીએ તો આપણી પાસે યુથ પાવર છે. આપણે આવનારા સમય દરમિયાન એક મેન્યુફેક્ચરિંગ હબ બની શકીએ છીએ. પણ આ વસ્તુ કરવા માટે આપણી જમીન ઉપર ઘણું વધારે કામ કરવાની હજી જરૂર છે. આ એક મોટો સવાલ છે મિત્રો. આ સવાલ બધા લોકો કરશે કે જો તમે ઇકોનોમીને સ્ટ્રોંગ કરશો આવનારા સમય દરમિયાન તો આવી રીતના દેશ, આ પાકિસ્તાન કે બાંગ્લાદેશ આપણી ઉપર આંખ ઉપાડીને પણ જોઈ નહીં શકે. કારણ કે આપણે ઇકોનોમિકલના રસ્તાથી એ લોકોને એકદમ ડિપ્રેસ કરી શકીએ છીએ. તો આપણા દેશમાં જરૂરિયાત છે, સૌથી મોટી જરૂરિયાત છે કે ઇલેક્શનમાં કરવામાં આવતા વાયદાઓને પૂરા કરવાની. દેશમાં જરૂરિયાત છે કે જાત પાત મજહબથી ઉપર ઉઠીને દેશ માટે કામ કરવાની. દેશમાં જરૂરત છે ક્યાંક ને ક્યાંક એક ઇકોનોમિકલી ડ્રિવિક્સ પોલિટિક્સ કરવાની. આપણા દેશમાં જરૂરિયાત છે જાગૃતતાની. આપણા દેશમાં જરૂરિયાત છે કે આપણે જો યુદ્ધની વાત કરીએ છીએ તો આપણે ગોળા બારૂદ આ યુદ્ધની વાત ન કરીએ, આપણે ઇકોનોમિક યુદ્ધની વાત કરીએ કે જેનાથી આ પાકિસ્તાન થઈ ગયો, પછી બાંગ્લાદેશ છે, આવા દેશોને આપણે પૂરી રીતે એકદમ દબાવી શકીએ છીએ. આજે બાંગ્લાદેશ આપણા સામે આંખ ઉપાડીને જુએ છે, ચાઇના પાસે જાય છે અને કહે છે કે તમે જઈને ત્યાં એક રૂટ બનાવો અને એ રૂટમાંથી તમે અમારા દેશમાં આવીને ત્યાં એક પોર્ટ બનાવો અને અમારા દેશથી તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરો. તો આ એક સમય છે જ્યારે સરકારને આપણા દેશને એ હાઈ લેવલ ઉપર મોટિવેટ કરવું જોઈએ દેશના લોકોને. જેમ કે ચૂંટણીઓ આવે છે મિત્રો, ત્યારે આપણે હું ઘણા વિડીયો બનાવતો હોઉં છું, ઘણી બધી ખબરો વાંચતો હોઉં છું. આપણે માથો પકડી લઈએ છીએ કે આ કેવા કેવા નેતા આપણા દેશમાં ભર્યા પડ્યા છે. ક્યારેક કોઈને ધર્મના નામ ઉપર ફસાવશે, ક્યારેક કોઈને જાતિના નામ ઉપર ફસાવશે. હવે અરે ભાઈ, તમે ઇકોનોમીની વાત કરો. અને જે લોકો વોટ આપી રહ્યા છે એમને પણ હું કહું છું કે તમે તમારા ઇલાકામાં તમારા
તમારા નેતાથી સવાલ કરવાનું ચાલુ કરો. નેતાથી સવાલ પૂછો કે તમે અમારા માટે શું કર્યું, અમારા પ્રદેશમાં કેટલો તમે ડેવલપમેન્ટ કર્યું છે, અમારા પ્રદેશમાં કેટલો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તમે બૂમ કર્યો, અમારા પ્રદેશમાં કેટલો FDI તમે લઈને આવ્યા, અમારા દેશમાં કેટલો તમે વિકાસ કર્યો છે. જો તમે તમારા વોટને તમે દાન નહીં પણ તે એક તમાચાની રીતે આપશો ને, તો આપણા જે આવી પ્રકારના અમુક જે નેતા છે એ પૂરી રીતે એકદમ બરોબર રીતે લાઈન ઉપર આવી જશે. તો મિત્રો, આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે અને જે ભારતના પહેલગામમાં જે ઘટના બની છે, જે આતંકવાદી હુમલો થયો ને એના વિરોધમાં હવે ભારતને કેવા કડક પગલાં લેવા જોઈએ, આના ઉપર તમારો શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારીસભર વિડીયો સાથે. ધન્યવાદ.